બધે તે તો બધે જીવતા હતા. ના પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો નથી. એને કઈ કહે છે મારું તમે ઘર તમારી છે ને મર્યાદામાં બોલો. ડિસ્કો તમારી છોકરીને કરાવો. મારી ઉપર હે ને ડિસ્કાના આવાન તેવા નામ લેવા ને તો મજા નહીં આવો. મયુરીબેન તમે મારી દીકરી છો. અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને હું કઈ નાચવા વાળી છું હે? એ બેન આ જે નાચવા વાળી છું એમ કહું તને. એ બેન હું કરા નાચવા વાળી છું બેન. હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું. એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર તમે સંસ્કાર વાસા જાવ માં હવે એટલું ફોન ન. હાલો મીરાબેન બોલો. હા મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ ગોંડલ પાસે. હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં. બોલો બોલો. તમે તો મોબાઈલ માં આવતા તમે આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે બોલો આપડે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ? હા તે તમે એમની હારે જે બોલું શું કરઘેણું કર્યું હતું ને. હા તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધેયનો હગો થાવ બધેયની સમાજ નો થાવ એવો છું. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ ન છું. બરાબર. વકીલ છો તમે? ના. બરાબર. હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે શું છે મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી. હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને હા પછી તમારે નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમ માં કામ કરું. મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા. અને તમે એકબીજા સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. એમાં એવું છે તમને કરી હતી ને વડીલ ને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલ ને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો. મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજ ને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલી ને ખબર હોય. ઈ લોકોને પૂછો એને કયો. સાંભળો મારા મામા ને કયો મારા મોટા બાપુ ને કયો. પણ મારે સાંભળો તમારે બે ને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો. અમાર બે નું વાંધો હોય ને એ મેન મારા મામા ને જ ખબર હોય. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટ નો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્ની નો જે સંબંધમાં તિરાડ પડી હોય જગત ને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો જ તો આટલી હદ સુધી ગયા હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજ ને કે કોઈ મામા ને મામી ને એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે. હા તો મારી મમ્મી ને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મી ને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોન માં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ તમારા 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. ખોટું તો આજે નહીં કરું કાલે નહીં કરું ક્યારે ન. મારી વાત સાંભળો. તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કઉ છું એ નથી
હા એ હંસાબેન બોલો? હાલો. એ હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન એટલે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા 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 હા. ઓળખો છો? ના નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો, એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હા હવે એના લગ્ન આપડે સગાઈ કરી ઓલું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દિવસ બેન તાળું મારે 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે હંસાબેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પૈણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે? તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ પરબારું ઓલું ન થાય મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોહો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયાન ફોટા તો હોય જ. ઈ વિડિયાન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે હંસાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય પણ હું એ સમાજ વતીથી તમને કહું છું હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો ભાઈ તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ છે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કઈ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડીબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને. મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં હું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધે હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી એવું કીધું આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે નથી. મૂળ વાત ઈ નથી. મૂળ વાત
મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોત્યો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. કારણ હુંધીમાં ઉભા રહી ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની ઘેર ઘેર પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું પાછી રાખું ને ઘરે કરે બેન બીજાને ઘરે નો કરે મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે કેનનિયા દાડીએ ગયા કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છે કાં દાડીએ નો તમે રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા મારે એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ રોમા એ 10 દિન રજા લઈને આવતી રહી કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય પણ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય તમે તો પછી તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા તમે કયો ને તમે બેન જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાઈસનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી બેન દીકરો મળ્યો મારે ટેકો મળ્યો એના બદલે ગાઈસનું તમારે તો આ ઘર કર્યું ન્યાયનું આલ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા હવે એને તો ઓલી બીજી વહી ગઈ આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ આ તમારી દીકરી હતી ઘરે આવી આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે 2 દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે 2 દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું હાલો. એ અમારા કેસ તમને ફોન કેને કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા. કોણ બેઠું તમારા ઘરે કોણ છે? તમારે જાય મારા પાસે બેઠા. ક્યાં? આર્યા સાલો વાત કરો. ના મારે વાત નથી કરવી એને એમ પૂછો. હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દીધું મને તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર મેં કીધું દવા મારે કરવાની દિવાળી માથે ઉભો રહે તમારે દવા ન કરવાની આ દવા હું કરી દવા તું કઈ હાસુ તમારે બેન માથા કોઈ થતી હું તેડી આવીને ત્રીજે દીધી તમે મા દીકરીનું ન્યા ભલે તમે 50 માણા હોય ભલે ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથા કોઈ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી તમારા માથા કોઈ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દંપાઈ જાય ફરજ તો મને કઈ વાંધો નહીં. સાંભળ તું સાંભળ ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે તો કેવો એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકરમાં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ન સાંભળવું એને હું મજા નહોતી તેડી આવી હતી શબ્દની વાત કરો ને તમે એમ સીધું દેકારો કરીને હું તમને કવિ સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે તમે મારી વાત સાંભળો એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા હંસાબેન 5 દિવસની અંદર એવો કયો બીમારી એ વાત નથી ઈ 2 માણાનો પ્રશ્ન છે ઈ મારી વાત હું તેડી આવી પછી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો નાવડો કડિયા કામે છે બેયનું વાંધો અહીં પડ્યો મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દે ઈ ત્યાં અમે દઈ બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ હું તમારું નામ મનસુખભાઈ નામ છે હું એનો છોકરો તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા
તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો તમે બેન જો અમે તો તો એમ એને કહીએ 5 છીએ, દી તમે પછી સમજતા ઉભા રહ્યો, નથી. હું પણ તેડી તો આવી હતી. સાંભળો, હું એમ કહું છું તો એમાં શું છે કે એક્ટર પણ ગોતો તો મારી વાત એકાબીજાનું તમે હાલે. સાંભળશો? આ ટ્રેક્ટરનું ટાયર કોઈથી ભેગું ન હાલે. અરે તમે ભાઈ સમજ્યા? હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું ને આમાં ગુરુમુખી ને ગાડાનું હોય તો ભાઈ, નો હાલે ગુરુમુખી ઈ હોય જ ને અમે કહીએ. એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય ને ભવાડા હોય ઈ ગુરુમુખી નો હોય. તમે એ બે અટાણે બાજુ નો હાલો. બધાની ઘેરે હોય ભવાડા, એવી તમે વાત ભાઈ નથી. જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી વાત હોય સાંભળો. એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું ને કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની? પણ તમે સાંભળો છો મારી? ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. હવે પણ મુખથી આપણે બીજું નહોતું બોલવું. ભાઈ મનસુખભાઈ તમે મારી તમે વાત ગુરુમુખી સાંભળો. નામ દ્યો છો. ગુરુમુખી ને ઈ ખોટો એમ ખોટો ગુરુનો કહે છે, બદનામ કરે. ઈ એમ જયદેવ કહે બાપા છે. નામ દેવાનું. જયદેવ બાપા એ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા આમાં આવીશું હું તમને સાંભળવા નથી ના પાડતો. અમે એમ કહીએ છીએ ગુરુમુખી તો પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી હું- વાત સાંભળો કે હા. ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી, તો મજા નથી તેડી ગયા તો આ 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય એ આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હા હતા. ગયા તા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા ઘર હતા. બાંધ બેન, હવે ઘર બાંધવામાં એ રૂપિયા લઈ નહીં જવું નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. એટલે 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા લેવા છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્ન માં કેતા હતા કે પૈસા સાંભળો એ બે દઈ પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો ને તમારે એકબીજા નથી હાલે ને પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવનું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો ઈ કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. આ તો ઈ જ થાય ને. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું. મને આ ખબર ગુરુમુખી પડે આમાં કે ભાઈ જો અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. ગાડાનું ટેક્સ ઈને પૂછી લ્યો. હું કઈ ખોટું બોલી હોય તો તમે બધી આમાં એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર એક જણો ભેગો નો હાલે. તમે વાતું કરો છો એ આપણે ને આપણે ઘરમે રે ગુરુમુખી થવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે નો હાલે. કોણ છે તમારી હારે એને મને નામ દે હાલો ફોન કરો લાવો જઈને બોલો નંબર. એ મારે ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરી શકીએ. હે ઈ વાત કરવામાં તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે કે મારો ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી હારે કોઈ નથી. હું એકલી જ છું. હવે કઈ કેવું? હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ, ભાઈઓ ખરાબ, બધાય જગત ખરાબ ને આપણે હારા. બધાય હારા. હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું? હા એ હું વંથલી છું. ઘેરે જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારે આપણે મીરા હારે વાત કરાવજો ને. 5% જ મારે વીરા 5% જ બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે. ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે. એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મારી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ, મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. અમારી બેટરી તો હા કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં. બપોર વસારે બંધ કરી દીધું. સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં? મીરા આ રહી હોતી છે. ઠીક કઈ મીરાબેન નથી હતી. મીરાબેન જ તમને કરતા. તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારી સીધી એને વાત જ ન કરાય.
બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર ક્યારે આવે? એકલી બે કર્યું હોય ને તો હલાવવું પડે અમે અમે બધા આખી વાતો જમતા નથી. મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન હું છે ઈ. તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ, તો એને શું અમારે શું પૂછવાનું? હા કામ ઈ લોકો શું આવ્યા હતા? ઈ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું, મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ફાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો, ઈ લોકો વયા ગયા કે છે હજી આ નકર આવો બધા હાલો. ના ઈ તો વિયા ગયા. એમ નહીં, એને ન્યા સેટ પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા ન્યા જો હાલો હંસાબેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમારે નથી એની વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું તમારે ડાયરેક્ટ જ વાત કરવી મારી હારે જ કરો. હાલો હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે તો ઈ સમાજનો દીકરો છે તો વધારથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરેના નથી. અમે આખી જગતમાં કોઈ બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો. ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી કોકની દીકરી નથી, અમારી દીકરી. પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો ઈ કહેવાય કે તકલીફ છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી તમે વાતો કરો. પછી ઈ બધું બિઝનેસ કોનો હોય? આ 50,000 લેવાના દેવાના બિઝનેસ હોય એની વાત અલગ છે. સાંભળો મારી જગ્યાએ તમારી દીકરી હોય અમારી દીકરી જો અમારી દીકરી આવી હોય ને અમારી દીકરી આવી થાય ને તમે અમારી વાઈડ કરો ઈ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લેજો. કેમ પડો લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું સમાજને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા તો અમે તમારા દુશ્મન થોડા છે. અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય 5 દિનની અંદર બધું ડકાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીવે હોય, સાંભળો મારી વાત. તમારી વાત સાંભળી લો, તમારી પાસે સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું તો અહીંથી 15 જણા ગયા હતા ને ઠાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું તો એ ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે. પણ વાત ઈ છે મારી આઈડી તમને સાંભળો તમે વોટ્સઅપ કરો. તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કે તમારી વાણીમાંથી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે તમે સ્ત્રીને ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય ખરાબ
ખરાબમાં ખરાબ છું, ઈ હારામાં હારો ના, ના, માણસ છે, ના, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે એમ. તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાઈ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગથી તમારે તો ટ્યુશન તૂટી લીધું જાય, હોય હા, તો તૂટી જાય. અમારા તમારે ઘરે પહેલી બેસા વાત તો થાય. ઈ સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ઈ ભરત ને તમારી પાસે હા, ઈ આવ્યા તો હોત ને, વ્યાજ જ બેન, સાંભળો, મહિલા બેન ઈ સાંભળો. વ્યાજ જ. તમે પણ પહેલી વાત તો ઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એક ને એક તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા તો તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તો તમે હતા નહીં. અચાનક તમે ઊભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. એનું કારણ છે કે તમે અહીં કઈ સમાજમાં જ લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, એટલે તમે જ કોઈને ઓળખતા ન હોવ. હા, તે હું તો નથી જ ઓળખતી. એનું કારણ છે હું ઓળખતી તમે હું તો સાંભળો, હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત તો કરવાનું. ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. બેન, આ તો ઈ તો તમે તમારે મારે જેના ઘરે નો સાંભળો. થયું હોય ને, હવે એમાં તમે જેની ઘરે શંકા નો થયું હોય કરવાની- ને એને ખબર ન હોય. હવે બાકી તમે ખિસ્સા એને ખિસ્સામાં પાવર છે ને તો હવે હું સાંભળો, ગરીબ છું તમે તો અત્યારે- મારામાંય પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો અત્યારે હિરોઈન તો ભેગા તમને રખડતા. ક્યારે કીધું? કેવા વાળો કોણ છે? ઈ તમને કેવા વાળો એની માનો હાડ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ તમે ઓલું તમે દિલ ખાલી દિલ એમ નહીં, જાનું તમે દિલ ખાલી જાનું વિડિયા તમારો જોઈને આલો વિડિયો છો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમે- અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો ગઈ. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. મને અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હાલો, એને તો એની બાઈ ભાગી, સાંભળો, એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજનો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે. એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથાવાઈ ગઈ છે, કાંઈક તો હોય છે ને. ઓય આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કે તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દીની કલાક કેટલી થાય? એટલી કલાકમાં ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન, તમે એક કામ કરો, મીરાબેન કોકને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડનો ફોન હતો. એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં આવે કોઈને દબાવી દો. તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત સાંભળો, બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં દબાઈ જાય, સાચું હોય છે ને આજે નહીં દબાવ કાલે નહીં દબાવ. નથી મીરાબેન, આ હું નહીં દબાવ, ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લીધો. કડિયા કામ કરે, કા કડિયા કામ કરે? કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેસાવી નાખવી છે કોઈ જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એમ હતું કે જમીન છે ને તો આ જિંદગીથી શાંતિથી બેઠી બેઠી ખાહે. બેન ઈ જમીન એને છે ઈ વેસાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેસાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેસાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરાય. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી. એક સમાજ કાર્યકર તરીકે મારી ફરજ બની અને મારા ઘરે આવ્યા અને મારી ફરજ બનતી હતી તમે સમાજના છો એટલે તમે સમાજના છો એટલે મને ખબર નથી કે તમારી સાંભળો તમે તો તમે ઉભા રહીશમાની તમે મા દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. કોણ ગયા? તમે હતા.
અમે અમારો અમે પેટે ઈ 10 વાર સાંભળો એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી છે. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. તમે સાંભળો, એક વાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કઈ 10 વાર ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા, તેને છૂટું કરવું, તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને તેડાવો, હગાવાલા તેડાવો, બધાને કહું. ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? હા તો એમ કે આ તો તેડી જાય. મારી ઘેર માં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધા આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે નો બોલે એવું લખાણ કરાવી દે. હા બસ એને કઈ અને મારી વાત સાંભળો, બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો ન, બીજા દિવસે કેદી સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજમાં મૂક્યું. મારી પાસે રેકોર્ડિંગ છે. એને તમને એને ઓળખતી નથી, એને કયો મારા મામાની ઘરે જાય. આપણે તેડવાની, મને ઓળખાણ ને ભૂલી જાવ, મને ઓળખવાની જરૂર નથી. તેડવાની એકવાની હાથ મને મારા મામાની. મારી વાત સાંભળો તમે, મારી વાત સાંભળો તમે. તમારી લાખોમાં તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે. અમારા ઘરે આવી દીકરી હોય જ નહીં. અમારા ઘરે આવી દીકરી હોય તો તમારી ઘરે સારી દીકરી હોય તો તમે આવા લફડામાં પડો માં ની હારા માણસો શું કામ પડો છો તમે? અરે બેન, અમે તો એના માટે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે તમારે વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય. વંદન કરવા હોય તો મારા મામાનું ઘર પડ્યું, મારા મોટા બાપાનું પડ્યું, મારા હગાવાલામાં જાઓ અને ત્યાં જઈને બેઠક કરો, ત્યાં જઈને સમાધાનની વાત કરો ને. ઈ લોકો મને કહી દે, ઈ લોકો મને કહી દે મારે આજે તમે કીધું નથી, તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અમે બેઠા છીએ. અમે કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા, શાંતિ રાખો. તમે હગા કુટુંબ, અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું. તમે ઈ છે ને 5 જણા બાયના ભેગા કરશે. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં, અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું. સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા થાય. હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો, હાલો કેદી બોલો તારીખ. એના બાપાને કયો એને ગઈ મારા મામાને ફોન કરીને તારીખ લઈ લો. આપણે મૂળ ખાલી એકઈ તારીખમાં નથી. નહીં મારે કઈ ભાગીને થોડું જ આવું. મારો મામો, મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું નથી, મને મોકલી દો. નથી અટાણે તમારે ઈ તો મામા ફૂઈને બધાને લેવાના જ છે, પણ આપણે સમજવું જ નથી. મારે સમજવા ને કે મારે હામાં આવો બધા. હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા. આ મારો ઓગણચાલી થઈ ગયા. મયુરીબેન 5 દીમાં ભવાડો થયો. 5 દીનું ઘર કેવડું સારું હાલ્યું થઈ જાય. તમે તો કાર્યકર છો ને, તમે તો રાજનીતિમાં હાલો. અમે છે ને સમાજમાં મને ખબર જ નથી પડતી રાજનીતિની. મીરાબેન તમે રાજનીતિ વાળા છો ને, તમને બધાને હું સારી રીતે ઓળખું. મને ક્યાંથી ઓળખતા? તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય. તમે શાંતિ રાખો. તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મારી હારે અવરાય તો કરતા જ નહીં. અરે બેન પૈયા લાગુ, અમારું કામ અવરાય કરવું છે મીરાબેન? હા તો તમે વયસમાં ન હો તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું, નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું. મહેરબાની કરીને વયસમાં પડવું હોય ને લુખા. હા તો તમે તમારા મનથી લુખા સમજો. લુખા વયસમાં પડવું હોય ને એવું કરીને પડજો. બાકી કાંઈ ભણવાનું ન જેટલા સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. તમે સંત છો ને એટલે તો ગાયરું ખાતા હશો. બીજું હું તો તમને કઈ કહેતી ને. હું તમને એટલું કહું, તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા ઈ બસારો છે તો હું બસારી જ છું. અને હું કઈ બાજી મારી મમ્મીને દખી નથી દીધી. મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો, તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી. 5 દીમાં એ બેન 5 દીમાં 5 દીમાં ઈ જગ્યાએ મારી જગ્યાએ બીજી કોઈ હોય ને તમારી કોઈ તમને ખબર પડે. આવડાને ઘર બાંધ્યો આઈને બગાડી. પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. આ તો મારે છૂટું નથી કર, મારે કઈ બીજે કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું આ મા બાપ ને માથે જ કર્યું. મારા ભાઈ તો નથી. આ અમે બે નણંદ જોડે ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો. મારો બાપ છે નહીં, મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો થાય? 24 55 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે કામ કરો. તમે છે ને અમારા ભાઈઓ ભેગા કરી તમે બોલજો. તમે આવો તમને જોવા મારે 5 દિનની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા. ઈ હારું દુઃખ મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરાની હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા એ શક કરતો હોય ને એ મારા હગા ભાઈ ને એના જેવો ભણવો માણસ કોઈ ન કહ્યું. મને મોઢે કહું. પણ તમે સમજતા નથી. જો બેન એમાં તમે એને કીધું જ નથી. તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે. મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી. તઈ ક્યાં મરી ગયા હતા બધા?
તો બધાય જીવતા ના હતા. પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો નથી, એને કઈ કહે છે મારું તમે ઘર તમારી છે ને મને રોટલા મર્યાદામાં કરીને બોલો. મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો, મારી ઉપર હે ને ડિસ્કાના ને આવા ને તેવા જો નામ બા, લેવા બેન, ને તમે તો મજા મારી નહીં દીકરી આવો. છો, મયુરીબેન તમે મારી દીકરી છો, અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે નાચવા વાળી છું આ હે? બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું પાત્ર એમ કહું તને. એ બેન હું કરા નાચવા વાળી છું. બેન હવે ઈ તો તમે જાણો, ઈ નથી ખબર એટલું બધું એક ખરાબ કામ બોલો. એક કામ કરો, હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર? તમે સંસ્કાર વાપસ જાવ માં હવે એટલું ફોન બધું. ન